હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ અને બધાને અમારા ફેમિલી તરફથી હેપી હોલી. અને શું કહેવાય, અત્યારે નાસ્તો અને થઈ ગયું છે. બસ હવે ગાયને દેવાના લાડવા બનાવવાના છે, તો એ અત્યારે હવે હું બનાવીશ. અને પછી અમે શું કહેવાય ઘરનું થોડું કામ કરીને પછી જાશું લાડવા દેવા માટે. તો અહીંયા મેં ગોળ લઈ લીધો છે. ઘીને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે. ગોળનું પાણી કરી લઈશ. તો એકદમ મેં આવી રીતના પાણી કરી નાખ્યું છે. એમનો અંદાજે જ લોટ લઈ લીધો છે. ઘઉંનો નોર્મલ લોટ જ દેવાનો છે. બસ એમાં ઘી એડ કરી દઈશું. અને થોડું થોડું પાણી મિક્સ કરતા જશું. બસ આવી રીતે મિક્સ કરીને પછી લાડુ વાળી લેવાના. તો આવી રીતે મીડિયમ સાઇઝના લાડુ વાળી લેવાના છે. બસ બીજું આમાં લાડુ, ગાયને લાડુમાં કંઈ નથી હોતું, બસ એવી રીતના જ લાડુ બનાવવાના હોય છે. તો આવી રીતના હું બધા લાડુને વાળી લઈશ. બસ લાડુ લઈને ઘરે આવી ગયા અને હવે રસોઈની પ્રિપેરેશન કરી લઈશ. રસોઈ પહેલાં કરી લઈશું, પછી અમે ધૂળેટી રમવા માટે હવેલીએ જશું. તો રસોઈ થઈ જાય તો આવીને ટેન્શન ન હોય. તો આજે ખાલી ટમેટાનું જ શાક કરીશ, એટલે પહેલાં હું શાક વઘારી લઈશ. અને બસ પછી હું સાઈડમાં શાક પણ થતું જશે અને સાઈડમાં રોટલી પણ હું બનાવી લઈશ. અને આજે ખાલી કાચી સંભારામાં બસ ખાલી કાચી કેરી જ છે, એટલે સંભારો કરવાનો નથી. બસ શાક ને ખાલી રોટલી જ કરવાના છે. કારણ કે પછી અમે ત્યારે ધૂળેટી રમવા જઈએ તો પછી મોડું થઈ જાય, એટલે પહેલાં જ રસોઈ બનાવી લે, એટલે આવીને સીધું નાઈને જમવાનું જ રહે.
શાક અને રોટી બંને બની ગયું છે અને બસ હવે અમે લોકો જશું અહીંયા વ્રજધામ હોયેલી છે ત્યાં હોળી રમવા માટે. તો બસ આવીને પછી જમી લેશું ને બીજું બધું કામ છે આવીને પૂરું કરીશ. તો અત્યારે બસ હવે અમે હોળી રમવા જઈએ છીએ અને દર્શન કરવા સાથે. આજે અમે હવેલી દર્શન કરવા ગયા હતા, ત્યાંની હોળી છે. બધા જે સાથે હોળી રમે છે અને ફૂલ રસિયા અત્યારે રસિયા પણ ગાય છે અને બહુ જ મજા આવેલી અમને, બહુ જ એટલે બહુ જ. મિત્રો પછી અમે ઘરે આવીને હોળી રમ્યા પાછા. અને મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો પ્લીઝ મારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.